મિત્રો, આજે આપણે વિઘ્નહર્તા દેવ ગણેશજીની સુંદર મજાની વાર્તા કહેવાની છે. સાંભળવા માટે આપ સૌ મિત્રોનો સાથ જરૂરી છે. ભગવાન ગણેશજીએ ધનના દેવતા કુબેરના અહંકારને ખતમ કર્યો. આવો જાણીએ તે કહાની કે કેવી રીતે બુદ્ધિના દેવતા એ કુબેરને સબક શીખવાડી. કુબેરે આપ્યું મહાભોજન પર નિમંત્રણ. એકવાર કુબેરને એમના ધન ધાન પર ખૂબ વધારે અહંકાર થઈ ગયો. એને વિચાર્યું કે એની પાસે ત્રણેય લોકોમાં સૌથી વધારે સંપત્તિ છે, તો એક મોટા ભોજનનું આયોજન કરીને આપણો વૈભવ દેખાડવામાં આવે. કુબેરે બધા દેવી દેવતાઓને આ મહાભોજનમાં આમંત્રિત કર્યા. તે ભગવાન શિવના નિવાસ સ્થળ કૈલાસમાં પણ ગયા અને એને પરિવાર સહિત આવવાનું આમંત્રણ આપી દીધું. ભોલેનાથ તો આ બધું જાણવા વાળા છે. તે સમજી ગયા કે કુબેરને એમના ધન પર ઘમંડ આવી ગયો છે અને એને સાચી રાહ દેખાવી જોઈએ. ભગવાન શિવે કુબેરને કહ્યું કે એ તપ નથી આવી શકતા, પરંતુ એનો પુત્ર ગણેશ જરૂર ભોજનમાં આવી જશે. કુબેર ખુશ થઈને જતા રહ્યા. મહાભોજનવાળો દિવસ આવી ગયો. કુબેરે દુનિયાભરના પકવાન સોના ચાંદીની થાળીમાં પીરસીને રાખ્યા હતા. બધા દેવી દેવતા ભરપેટ ખાઈને કુબેરના ગુણગાન કરીને નીકળવા લાગ્યા. ગણેશજીનું આગમન અને ભોજન પૂરું થવું છેલ્લે શ્રી ગણેશ પહોંચ્યા હતા. કુબેરે એનું સ્વાગત કર્યું અને જમવાનું પીરસવા લાગ્યા. ગણપતિજી સારી રીતે જાણતા હતા કે કુબેરનો કેવી રીતે ઘમંડ દૂર કરવો. તે જમતા જઈ રહ્યા હતા. ધીરે ધીરે કુબેરનું અન્ન ભોજન ભંડાર ખાલી થવા લાગ્યા, પરંતુ ગણેશજીનું પેટ તો ભરાયું જ નહીં. કુબેરે ગણેશજીને ફરીથી ભોજનની વ્યવસ્થા કરી, પરંતુ થોડા સમયમાં તે પણ પૂરું થઈ ગયું. ગણેશજી ભૂખથી પાગલ થઈ ગયા અને કુબેરના મહેલની વસ્તુને પણ ખાવા લાગ્યા. કુબેર ગભરાઈ ગયા અને એનો અહંકાર પણ મટી ગયો. તે સારી રીતથી સમજી ગયા કે ધનના દેવતા હોવા પર પણ આવનાર મહેમાનોનું પેટ પણ ભરી શકતા નથી. ધનના દેવતાએ માફી માંગી. કુબેર દેવતા શ્રી ગણેશના ચરણોમાં પડી ગયા અને એમના ઘમંડ માટે માફી માંગી. ગણેશજીએ હવે એમની લીલા ખતમ કરી અને એને માફ કરી સદબુદ્ધિ પ્રદાન કરી. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક આપી વિડીયોને શેર કરજો.